પાખંડીઓ કલયુગમાં પૂજાશે. વૈષ્ણવ એક વસ્તુ યાદ રાખો, સંતો તો સંતો જ હોય છે હંમેશા. મહાપુરુષો ક્યારે વિચલિત ન થાય. આજે સમાજમાં પાખંડીઓ સંત બનીને બેસી ગયા છે ને, એટલો લોકો ગેરમાર્ગે દોરાય છે. આ કલયુગનું લક્ષણ છે. સંતો ક્યારે પાખંડી ન થાય, પણ પાખંડીઓ સંત બનીને બેસી ગયા છે. રાવણ પણ સાધુનો વેશ લઈને આવ્યો એટલા માટે સીતાજી છેતરાયા છે. એ વિવેક આપણામાં હોવો જોઈએ કે કોનો આદર કરવો. સંન્યાસીના આશ્રમો સંસારીના ઘર જેવા થશે, વર્ણો બધા શૂદ્ર જેવા થશે, ગાયો વાછરડા જેવી થશે, વરસાદ અનિયમિત આવશે, ધર્મની ગ્લાનિ થશે. ત્યારે સંબલ નામના ગામમાં વિષ્ણુયસ બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કીનો અવતાર થશે, જે ધર્મની રક્ષા કરશે. કલેર દોષ નિધિરાજન અસ્તિ એકો મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગા પરમ વ્રજેત. કલિયુગમાં ભલે અનેક દોષો રહેલા હોય, પણ કલિયુગનો સૌથી મોટો ગુણ એ છે કે માત્ર ભગવાન શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કથા કીર્તન કરીને પણ આ જીવ ભવસાગરને તરી જશે. ત્યાર પછી નિત્ય, નૈમિતિક, પ્રાકૃતિક અને આત્યંતિક પ્રલયની વાત કહી. પરીક્ષિતનો સમય નજીક આવી ગયો. તક્ષક રાહ જોઈને બેઠો છે. પરીક્ષિતના પુત્ર જન્મેજાદીએ ચારે બાજુ કડક બંદોબસ્ત કરે છે. ક્યાંય પણ સર્પ દેખાય પકડીને યજ્ઞમાં નાખો. સુખદેવજી કહે છે, રાજા, તારા કલ્યાણ માટે જે મને યોગ્ય લાગ્યું એ પ્રભુની લીલાઓ બધી તને સંભળાવી. હજી કઈ સાંભળવાની ઈચ્છા હોય તો કે. તારો સમય નજીક આવી રહ્યો છે. મને હવે કોઈનો ભય નથી. મૃત્યુ આવે તોય મને કોઈ ભય નથી, ચિંતા નથી. હવે તો એવું લાગી રહ્યું છે કે સ્વયં પ્રભુ પોતાની સર્વ લીલાઓ સાથે મારા હૃદયમાં આવીને બિરાજી ગયા છે. હવે તો સર્વત્ર મને કેવલ પ્રભુના દર્શન થઈ રહ્યા છે. પ્રભુમાં હવે અનુરાગ મારો થઈ ગયો છે. હવે કૃપા કરીને મને દેહ છોડવાની આજ્ઞા કરો. 5 સત્સંગના ફળ બતાવ્યા. જો ઘણી વાર એવું લાગે કે આ કથામાં સંતન 4-4 કલાક આવીને સમય બગાડવાથી શું લાભ મળશે. ગુજરાતીમાં એક કહેવત છે કે લાલો લાભ વગર ના લોટે. માણસ કઈ પણ કામ કરે તો સૌથી પહેલા પોતાનો લાભ વિચારે, નફો થશે કે નુકસાન. 7 દિવસ તમે બધાએ જે પરિશ્રમ કર્યો છે, કઈક તો ફળ મળવું જોઈએ ને. બધાનો પરિશ્રમ છે. નટુ દાદાએ મનોરથ વનમાં કર્યો. એમના સમગ્ર પરિવાર, દીકરી, જમાઈ, દોહિતા, દોહિત્રી બધાએ ભેગા થઈ એમના મનોરથને સફળ બનાવ્યો. 7 દિવસ તમે બધા ઘર બહાર લૌકિક વૃત્તિ છોડીને 5-5 કલાક એક આસન પર આવીને બેસો છો. મારા બિરેનભાઈ, ભરતભાઈ બધાએ ખૂબ સુંદર ભગવદ લીલાનું ગાન કરી આખા વાતાવરણને પ્રભુમય બનાવ્યું. ભૂદેવોએ 7 દિવસ ભાગવતજીનું પારાયણ કર્યું. અમારે પણ તમારા વૈષ્ણવના ભાવનું પોષણ કરવા ઠાકોરજીની સેવા છોડીને અહીંયા સુધી આવવું પડે છે. પણ એટલું સહેલું નથી. કેવલ ને કેવલ બસ એટલું કે મારા વૈષ્ણવ પોતાના માર્ગમાં દ્રઢ થાય, વૈષ્ણવ સ્થિર થાય, વૈષ્ણવ ક્યારે અન્યાશ્રય ન કરે, વૈષ્ણવ ક્યારે પોતાના માર્ગથી ભટકે નહીં. શ્રી વલ્લભને વાલા બન્યા વૈષ્ણવ. બાકી અમે કોઈ પણ જગ્યાએ રહીએ ને તો ખાવાની ચિંતા નહીં કરવી પડે. ઠાકોરજી કૃપાળુ છે. આ દિવસ રાત સતત ભ્રમણ. મુંબઈથી આવ્યો ત્યારથી ગળું બગડ્યું છે. ગરમ જલ લઈ લઈને ચલાવું છું. નહીં કર ભાવ, બસ વૈષ્ણવ દ્રઢ થાય પોતાના માર્ગમાં. કેમ કે દુસ્સંગ ચારે બાજુ મળે. આજે કથાઓ પણ મન કલ્પિત રીતે થઈ રહી છે બધી. શ્રી મહાપ્રભુજીના મત અનુસાર પ્રભુની લીલા વૈષ્ણવ યથાર્થ રૂપમાં સમજે. એકમાત્ર પાછું બધાનો પરિશ્રમ છે. કંઈક ફળ મળવું જોઈએ ને. આ 5 ઉત્તમ ફલોનું દર્શન
પરીક્ષિતે કરાવ્યું. સત્સંગનું પહેલું ફળ છે નિર્ભયતા. ગીતા મોહને દૂર કરે, ભાગવત મોહ, શોક અને ભયને દૂર કરે છે. પ્રભુના ચરણનો આશ્રય કરાવે છે અને પ્રભુના ચરણમાં બેઠા પછી જીવનમાં કોઈનો ભય જીવને સતાવતો નથી. બાળક એકલું હોય ને તો ડર લાગે, પણ માના ખોળામાં બેસે ને, સિંહ પણ સામે આવે ને તો બાળક માના પાલવમાં લપાઈ જાય અને વિશ્વાસ છે કે માં સિંહથી મને બચાવશે. એમ પ્રભુ પરમ પિતા છે, એના ચરણોમાં કથા આપણને પહોંચાડે પછી જીવને કોઈનો ભય ન રહે. નિસંદેહતા, મનમાં રહેલા લૌકિક અલૌકિક કેટલાય સંશયો દૂર થઈ જાય, કેટલાય પ્રશ્નોનું સમાધાન આપણને સત્સંગમાં મળી જાય. કે છે ને સંશયાત્મા વિનશ્યતિ, શંકા માણસના પરિવારને ખલાસ કરી નાખે, સંસાર બગાડી નાખે. દૂધની તપેલીમાં ખાટી છાશનું ટીપું પડે ને બધું દૂધ બગડી જાય, એમ શંકા માણસનો આખો સંસાર બગાડે. અને ભગવાનની લીલાનું જ્ઞાન ન હોય ને તો પ્રભુની લીલામાં પણ જીવને શંકા થાય. આ ભગવાન છે બાળકની જેમ રડતો હશે, પોતાની પત્નીના માટે વિલાપ કરી રહ્યા છે, પથ્થરમાંથી અહિલ્યા સ્ત્રી કેવી રીતે બનાવવું બધું થોડી શક્ય છે. આપણે ભૂલી જઈએ છીએ એ કોઈ લૌકિક ચર્ચા નથી. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સમર્થ પ્રભુની લીલા છે, એના માટે કોઈ અશક્ય નથી. એનો પ્રસંગ આવે છે ને, મેઘનાદે રામ લક્ષ્મણને નાગ પાસથી બાંધ્યા અને એમાંથી છોડાવવાનું કામ ગરુડજીને સોંપાયું. ગરુડજી પ્રભુનું વાહન છે, સાનિધ્ય પણ સત્સંગ નથી, તો લીલામાં શંકા થઈ. આ ભગવાન મોટા કે જે ભગવાનને અમારી જરૂર પડે અમે મોટા? જે સામાન્ય જીવને ભવપાશમાંથી મુક્ત કરે એને એક રાક્ષસ નાગપાસથી બાંધી છે, ખરેખર ભગવાન છે. નારદજી પાસે ગયા, નારદજીએ બ્રહ્માજી પાસે મોકલ્યા, બ્રહ્માજી શિવજી પાસે, શિવજી કાગભૂષણજીજી પાસે. એમના મુખથી કથાનું શ્રવણ કર્યું, લીલાનું જ્ઞાન થયું, ત્યારે ભ્રમ દૂર થયું કે તો પ્રભુની લીલા છે, અવતાર કાર્ય છે. શંકાઓ ચાલી જાય. સત્સંગથી આપણું અંતર પવિત્ર થાય અને ઠાકોરજી સર્વ લીલાઓ સાથે હૃદયમાં બિરાજીને અનુભવ કરાવે છે. શ્રી મહાપ્રભુજી કહે છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વતારે. લૌકિક વિષયોનો કચરો હોય ત્યાં સુધી પ્રભુ હૃદયમાં ના બિરાજે. અંતર પવિત્ર થાય ત્યારે પ્રભુ કૃપા કરીને પધારે. અને ભક્તનું અંતર છે ને એ જ પ્રભુને બિરાજવાનું શ્રેષ્ઠ ધામ છે. સુરદાસજીનો પ્રસંગ જુઓ. આમ તો માન્યતાઓ જુદી જુદી છે. સમકાલીન 8 સુરદાસ થયા છે. કોઈ કહે છે બિલ્વમંગલ સુરદાસ, તો જે પણ બહુ સુંદર પ્રસંગ છે. એકવાર કીર્તનો ગાઈને ઉતરી રહ્યા હતા, રસ્તામાં અંધારો વાવરો ખાડો આવ્યો, એમાં એમનો પગ પડવા જઈ રહ્યો. શ્રીજી બાબાએ લાકડી પકડી લીધી, પ્રાણ બચાવ્યા. વિચાર્યું કે આ નિર્જન સ્થાનમાં રાત્રિના સમય મને બચાવનાર કોણ હોય? નક્કી મારા શ્રીજી બાબા હોવા જોઈએ. લાવને પ્રભુનું શ્રેયસ્થ પકડું, પ્રભુનો સ્પર્શ લઉં. લાકડીના ટેકે ટેકે હાથ સરકાવતા જેવો પ્રભુનો શ્રેયસ્થ પકડવા જાય, ત્યાં હસ્ત છોડાવી પ્રભુ ઠેકડો મારીને દૂર ઠરાવી મલક મલક હસવા લાગ્યા. ત્યારે 2 પંક્તિનું સુંદર પદ ગાયું કે બાહે છુડા કે જાતો નિર્બલ જાન કે મોહે, હૃદય છોડજો જા સકો તો મરદ બખાનું તો હે. અશક્ત જાણી હાથ છોડાવીને ભાગો છો, પણ હૃદય છોડીને જાઓ તો કહું તમે મરદ છો. ભક્તના હૃદયમાં પ્રભુ પ્રસન્નતાથી બિરાજે છે. એ જ પ્રભુનું સુખધામ છે. અને હું તો ઘણી વાર કહું છું કે કોઈ મંદિર કરતા ભગવાન ભક્તના હૃદયમાં વધારે સુખથી બિરાજે. એનું કારણ મંદિરોમાં આજે બધા પોતપોતાનું ચલાવે છે. પેલા ટ્રસ્ટીઓ કે અમે ટ્રસ્ટી છીએ, અમે કહીએ એમ થવું જોઈએ, વ્યવસ્થા અમે કરશું. પેલો મેનેજર હોય એ કે મેનેજમેન્ટ હું કરું છું, હું કહું એમ ચાલવું જોઈએ. પૂજારી કે પેલા મુખિયા હોય, સેવા પૂજા અમે કરીએ છીએ, અમે ખોલીએ ત્યારે દર્શન ખુલે.
પેલા દર્શનાર્થી આવે કે મનોરથ આજે મેં કરાવ્યો છે, સેવા મેં લખાવી છે, મુખિયાજી હમણાં ટેરો ના લેશો, ઘરના લોકો આવે છે, મારું ચાલવું જોઈએ. મંદિરમાં બધા પોતપોતાનું ચલાવે છે, ત્યાં ભગવાનનું ચાલતું નથી. પણ ભક્તના હૃદયમાં કેવલ ભગવાનનું જ ચાલે છે, ત્યાં બીજા કોઈનું ચાલતું નથી. એટલા માટે પ્રભુ પ્રસન્નતાથી બિરાજે. અને પ્રભુના સ્વરૂપમાં અનુરાગ, સત્સંગ એ પ્રેમનો સંચાર કરે છે. જીવ માત્રમાં પ્રભુના દર્શન થાય અને એકબીજાને આપણે પ્રેમ કરતા થઈએ, એકબીજાને સ્વીકારવાની વૃત્તિ આવે. પ્રેમ જ મૂળમાં નહીં હોય તો તમે ક્યારે પ્રભુને પ્રેમ નહીં કરી શકો, પ્રભુ પ્રત્યે ક્યારે અનુરાગ નહીં થાય. એકબીજાને પ્રેમ કરશો, સ્વીકારશો અને લૌકિક પ્રેમનું સબ્લિમેશન થશે, એનું ઉર્ધ્વીકરણ થશે, ત્યારે લૌકિક આસક્તિ છૂટશે અને પ્રભુમાં અનુરાગ થશે. આ 5 સત્સંગના ઉત્તમ ફળ બતાવ્યા છે જે વૈષ્ણવ તમને મળવા જઈ રહ્યા છે. એટલા માટે શરૂઆતમાં બિરેનભાઈએ કહ્યું ને કે 7 દિવસ તમે બધા કથામાં આવીને બેસો, સારી વાત છે, પણ કથા આપણી અંદર આવીને બેસે ને ત્યારે ઉદ્ધાર થાય. છેલ્લે એટલું જ કહીશ કે આ આચાર્ય પીઠ પરથી ટનભર પ્રવચન થયું હોય, તમે મનભર સાંભળ્યું હોય, એના કરતા કણભર આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. કથા કેવલ શ્રવણ કરવા માટે નથી. ભાગવત આપણો જીવન ગ્રંથ છે. જીવનની દશા અને દિશા બંને બદલી નાખશે. આ કલિયુગમાં સાક્ષાત પ્રભુનું વાંગમય સ્વરૂપ છે, એનો નિત્ય આશ્રય કરજો. ત્યાર પછી કહેશે, પરીક્ષિતના પુત્રોએ કશ્યપ નામના ધન્વંતરી જે સર્પનો વિષ ઉતારવામાં નિપુણ હતા, એને પણ તૈયાર રાખ્યા હતા. વિચારો, 12 સૂર્યનો તેજ હોય એ બ્રહ્માસ્ત્રના તાપમાં તપેલું પરીક્ષિતનું શરીર છે. કોઈ માણસનું શરીર 1000 ડિગ્રી તાપમાનમાં જો તપી ચૂક્યું હોય તો 200 ડિગ્રી તાપમાન એને બાળી શકે ખરા? હા કે ના? બ્રહ્માસ્ત્રમાં તપેલું પરીક્ષિતનું શરીર છે, પરિપક્વ થયેલું છે. સામાન્ય અગ્નિ એને બાળી ન શકે. પ્રભુ એને તનોનવત્વનું દાન કર્યું છે અને એટલા માટે એનો આત્મા પ્રભુમાં મળી ગયો. પછી તક્ષક રૂપી અલૌકિક અગ્નિથી પરીક્ષિતના દેહનો અગ્નિ સંસ્કાર થયો છે. પરીક્ષિત કહે છે, ઈશેના જીવિતમ પુનઃ, પ્રભુએ મને પુનર્જીવિત કર્યો છે. આ પ્રભુએ આપેલો અલૌકિક દેહ છે. સુખદેવજીનું પૂજન બધાએ કર્યું, વંદન કર્યા, દેવોની સ્તુતિ કરી. છેલ્લે મારી સાથે બધા શ્લોક બોલો. પ્રભુને આપણે વિનંતી કરવી જોઈએ. કેમ કે શ્રી મહાપ્રભુજી બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે, વૃત્ત્યર્થે નૈવ યુંજીતમ પ્રાણૈર્કંઠે ગતેરપી. કથા કે સત્સંગ એ પેટ ભરવાના સાધન માટેનો ઉપયોગ ન થવો જોઈએ. કંઠમાં પ્રાણ આવી જાય તો પણ આજીવિકા માટે કથાનો ઉપયોગ ન કરવો. કથાનો હેતુ એક માત્ર પ્રભુની ભક્તિની પ્રાપ્તિ છે. કથા શ્રવણ સત્સંગ આપણે એટલા માટે કરીએ છીએ કે જેનાથી પ્રભુમાં આપણી ભક્તિ થાય, પ્રભુના ચરણમાં પ્રીતિ થાય. આજે મોટા મોટા સંગઠનો કરવા માટે, પોતાની સંસ્થાઓ બનાવવા માટે, ફંડ પાડો, ભંડોળ ભેગો કરવા માટે જે કથાઓ થઈ રહી છે એ બહુ વિકૃત પ્રકાર છે. શ્રી મહાપ્રભુજી આવા કોઈ પણ પ્રકારનો નિષેધ કરે છે અને એવા કોઈ પ્રયોજનથી કથા થાય ને આપણે સાંભળીએ ને તો પણ આપણા માટે દોષરૂપ બતાવ્યું છે. ઓર ભક્તિ દ્રઢ થવાને બદલે ઓર વિકૃતિ આવે છે. કથાનો હેતુ એકમાત્ર કેવલ પ્રભુની અહેતુકી ભક્તિ પ્રાપ્ત કરવું છે. એટલા માટે છેલ્લે પ્રભુના ચરણ કમલની કામના કરી છે. બધા મારી સાથે બોલો.